જય ભગવાન, જય સુખરામ બાપુ, જય માતાજી। હવે હું છું રમેશભાઈ જાદવ। મારું એવું કહેવું છે કે જેમ બને એમ આપણા ભાઈઓમાંથી, તળપદા કોળીમાંથી અંધશ્રદ્ધા તમે હટાવો। માતાજીને ખાલી ધૂપ દીવા કરો તોય તમારી ઉપર માતાજી કૃપા કરશે અને ભગવાનનું ભજન કરો। મૂળ ધર્મ તમારો પોતે તમે પકડો। નકરું ધૂણું, દાણા જોવા આવું બધું કરતાં કરતાં આપણો સમાજ ઘણો પાછળ રહી ગયો છે। ભલામણા દુનિયામાં આપણા ભાઈઓને જ બધું નડતું હોય છે। જેમ મને એમ આ સમય પ્રમાણે બધું ઓછું કરો। એમાં લાગ પડે એવા ખર્ચા કરવા બધા બંધ કરો તો આપણો સમાજ થોડો થોડો આગળ આવે અને ગમે એ માણસને એવું થોડુંક દાણાનું ઓલું બધું કરતા હોય તો એને થોડીક ના પોતાને પડાય। આપણે બધાને ના પડાય કે આવું બધું બહુ ન કરાય, કારણ કે મિત્ર આપણા પોતાના કર્મ છે એ આપણે પોતાને જ ભોગવવા પડે। ગમે ત્યાં જાય આપણા કર્મ પૂરા થઈ જાય એટલે પોતાને આપણે સારું થાય। કોઈ પણ માણસ ધંધો મળે કરવા એટલે એમને રેડી જ થઈ જાય, બરાબર। કોઈ દાણા જોવાની કોઈ જાતની જરૂર નથી। અને દેવ દેવતાઓ, માતાજી, પિતૃ કોઈને નડતું નથી। 1,84 અવતાર અહીંથી આ દેહ છોડીને વયો જાય એટલે સીધો બીજે પ્રવેશ થઈ જાય। એમાં કોને નડે ભલામણા મિત્ર? કોઈ દુનિયામાં કોઈને નડતું નથી। આપણા ભાઈઓમાં આ બધી અંધશ્રદ્ધા પહેલેથી ઘટિયા વખતમાં બધાએ ઉત્પન્ન કરેલી છે અને આપણે વાપરીએ છીએ। એટલે થોડું થોડું પહેલાંનું છે એ આવું બધું બંધ કરો અને માતાજીનું ધૂપ દીવા કરો અને બે હાથ જોડીને પગે લાગો તોય તમારી ઉપર હારામારી કૃપા માતાજીની વરસશે। જય માતાજી, જય ભગવાન। જય ભગવાન, જય સુખરામ બાપુ, જય માતાજી। હવે હું છું રમેશભાઈ જાદવ। મારું એવું કહેવું છે કે જેમ બને એમ આપણા ભાઈઓમાંથી, તળપદા કોળીમાંથી અંધશ્રદ્ધા તમે હટાવો। માતાજીને ખાલી ધૂપ દીવા કરો તોય તમારી ઉપર માતાજી કૃપા કરશે અને ભગવાનનું ભજન કરો। મૂળ ધર્મ તમારો પોતે તમે પકડો।